રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અને તેના ભરડામાં આવેલા જે બાળકો છે, જે દર્દીઓ છે, તેઓના મોત વચ્ચે હવે સરકાર પણ સજ્જ બની છે. સ્ટેન્ડ ટુ મોડમાં છે. ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ ખાતે પહોંચ્યા હતા. સંદિગ્ધ ચાંદીપુરા વાયરસના જે કેસો આવી રહ્યા છે તેના મામલે સરકારે તમામ જે જિલ્લાઓ છે તેઓના મેડિકલ ઓફિસર છે, મેડિકલ સ્ટાફ છે, જિલ્લા કલેક્ટરો છે, તમામને એલર્ટ મોડ ઉપર રાખ્યા છે. ત્યારે ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ ખાતે પહોંચ્યા હતા અને આઈસીયુ જે વોર્ડ છે તેની રૂબરૂ મુલાકાત લીધી હતી. અહીં સંદિગ્ધ ચાંદીપુરા વાયરસના માટે તેના સ્વાસ્થ્ય મંત્રીએ દોરો કર્યો હતો, પોતાનો પ્રવાસ કર્યો હતો અને શંકાસ્પદ જે પણ કેસો છે અથવા રાહત મદદમાં તાત્કાલિક શું કરી શકાય તે મામલે અધિકારીઓ સાથે, આરોગ્ય અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. સ્વાસ્થ્ય વિભાગના પ્રશાસનિક જે અધિકારીઓ છે, ધારાસભ્યો છે, તમામ પદાધિકારીઓ સાથે તેઓએ તે બાદ એક બેઠક પણ યોજી હતી. આપણે જણાવી દઈએ કે હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી 6 જેટલા બાળકોના કરુણ મોત થયા છે અને હાલ હિંમતનગરની જે હોસ્પિટલ છે ત્યાં 7 જેટલા બાળકો છે અલગ અલગ વોર્ડમાં. તેઓને ચાંદીપુરા વાયરસની સરકારની નિગરાણી વચ્ચે સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આજનો આ મહત્વનો જે દોર છે હિંમતનગર ખાતે ઋષિકેશ પટેલ છે, સ્વાસ્થ્ય મંત્રી છે, તેઓએ આ સમગ્ર કેસ જે છે તેમાં દર્દીઓ છે, હોસ્પિટલમાં જે દાખલ લોકો છે, રાહત મદદ કેવી રીતે પહોંચાડી શકાય તે માટે આજે હિંમતનગર ખાતે જાત માહિતી મેળવી હતી. ઋષિકેશજી પટેલ મંત્રીશ્રીએ ખાસ કરીને ચાંદીપુરા વાયરસના રોકાણ માટે, રાહત બચાવ માટે સતત અધિકારીઓ સાથે, જિલ્લા કલેક્ટર સાથે, જિલ્લા આરોગ્ય અધિકારી સાથે સંપર્ક સાધ્યો છે. તે રીતે રોકથામ માટે તેઓએ વિશેષ પ્રયત્નો હાથ ધર્યા છે.